આજે આપણે શરૂઆત કરીએ નફો અને ખોટ. તો ચલો શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં કોઈ વસ્તુ ખરીદો તો એની મૂળ કિંમત આવે. જે ભાવે ખરીદો તેને મૂળ કિંમત કહેવાય અને એને શોર્ટમાં લખાય મૂકી તરીકે, મૂળ કિંમત. બીજી વસ્તુ આવે ખરાજાત. જ્યારે કોઈ વસ્તુ ખરીદી હોય એના ઉપર કોઈ, ધારો કે કોઈ જૂની વસ્તુ ખરીદી એને કોઈ સર્વિસ કરાવો, અથવા તો કોઈ એવી વસ્તુ ખરીદી એનું પેકિંગ કરાવો, અથવા તો એના ઉપર ટ્રાન્સપોર્ટનો ખર્ચ લાગે, તો જે ખર્ચ લાગે ને એને ખરાજાત કહેવાય. બરાબર છે. તો પછી આવે પડતર કિંમત. તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત. જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો એના ઉપર પછી બીજો લાગે છે, જે બીજા ખર્ચા લાગે છે એને ખરાજાત કહેવાય. અને બંને ભેગું થઈને જ્યારે આપણે મળે છે તો એને આપણે પડતર કિંમત કહીશું. હવે આવે છે વેચાણ કિંમત. તો જ્યારે કોઈ વસ્તુ આપણે વેચીએ છીએ, જે ભાવે વેચીએ એને વેચાણ કિંમત કહેવાય. હવે જોઈએ નફો. નફો ક્યારે મળે? જ્યારે વેચાણ કિંમત વધારે હોય. ધારો કે કોઈ વસ્તુ 1000માં ખરીદી, આ એની મૂળ કિંમત થઈ. આને લખાય વેકી, આને લખાય પડતર કિંમત પક્કી. બરાબર છે. વેચાણ કિંમતનો ટૂંકમાં લખી શકાય વેકી. મૂકીને લખાય, ઇંગ્લિશમાં લખીએ તો સીપી, કોસ્ટ પ્રાઇસ. વેચાણ કિંમતને લખાય સેલિંગ પોઈન્ટ, એસપી. બરાબર. ધારો કે કોઈ વસ્તુ 1000 રૂપિયામાં ખરીદી, હવે એને વેચી 1200માં વેચી, તો નફો કેટલો થાય? તો વેચાણ કિંમત વધારશે માઇનસ મૂકી, તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. તો વેચાણ કિંમત થઈ 1200, મૂળ કિંમત થઈ 1000, તો નફો થયો 200 રૂપિયા. તો નફાના હવે ટકાવારીમાં કેવી રીતના લખવું હોય તો લખાય. તો નફાની ટકાવારી બરાબર હંમેશા ટકાવારી કે નફો એની મૂળ કિંમત ઉપર હોય. તો આપણી મૂળ કિંમત છે 1000. 1000 છે તો એના ઉપર આપણને નફો કેટલો થયો? નફો અથવા ખોટ તો આપણી મૂળ કિંમત ઉપર મળે. મૂળ કિંમત હોય તો મૂળ કિંમત ઉપર, અથવા તો એના ઉપર કોઈ ખર્ચ કર્યો હોય તો આપણે પડતર કિંમત લેવાની એના માટે. તો જોઈએ ચલો, આમાં 1000 રૂપિયા ઉપર કેટલો નફો થયો? 200 રૂપિયા. તો હવે એના ટકામાં લખવા માટે કેટલા ટકા, આપણે નફો કેટલો થયો તો એ 200 રૂપિયા થયો, પણ હવે ટકામાં લખવા માટે એને ગુણ્યા 100% કરવા પડે. બરાબર. તો આ શૂન્ય ગઈ, આ જઈ, આની 2 શૂન્ય ગઈ ને આની 2 શૂન્ય ગઈ. હવે વધ્યા 20. તો ટોટલ નફો થયો ટકામાં 20%. રૂપિયામાં ગણો તો 200 રૂપિયા નફો થયો, પણ ટકામાં ગણો તો 20% નફો થયો. એવી જ રીતે ખોટ માટે જોઈએ. ખોટ બરાબર, તો આપણે 1000 રૂપિયામાં વસ્તુ ખરીદી, મૂળ કિંમત, અને 800 રૂપિયામાં વેચી, તો ખોટ બરાબર મૂળ કિંમત મોટી છે એટલે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર 1000 રૂપિયામાં ખરીદી છે, 800 રૂપિયામાં વેચી છે. સીધી વાત છે કે 200 રૂપિયા ખોટ જાય. તો આના માટે જોઈએ તો ખોટની ટકાવારી માટે હંમેશા મૂળ કિંમત ઉપર જ ટકાવારી નીકળે. તો મૂળ કિંમત છે આપણી 1000 રૂપિયા. કેટલી ખોટ જઈ? 200 રૂપિયા ગુણ્યા આ જે 100% છે એને ટકામાં ફેરવવા માટે 100%. તો શૂન્ય ગઈ, આ બંને ગયા, આ ગયા, તો આમાં 20% જ ખોટ ગઈ. ચલો હવે એક ઉદાહરણ જોઈએ. તો કોઈ વસ્તુ 1000 રૂપિયામાં ખરીદી અને 200 રૂપિયા એના ઉપર સર્વિસ ખર્ચ થયો, અને એ વસ્તુ 1800 રૂપિયામાં વેચી, તો નફો થાય કે ખોટ થાય? ચલો જોઈએ. તો આની મૂળ કિંમત છે
1000 રૂપિયા, ખરાજાત છે 200 રૂપિયા એક ખર્ચ કર્યો એ, તો આપણે પડતર કિંમત કેટલી મળી? 1000 પ્લસ 200 બરાબર 1200. વેચાણ કિંમત છે 1800 રૂપિયા. મતલબ વેચાણ કિંમત મોટી છે, આપણે જે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત મોટી છે તો હંમેશા નફો થાય. તો નફો બરાબર વેકી માઇનસ પક્કી. પડતર કિંમત આપણે મૂકી નથી લખી, પક્કી લખી છે, કે જે આપણને પડી એટલે જે ભાવે આપણને ખર્ચો થઈને બધું થઈને જે મળીએ. તો વેચાણ કિંમત છે 1800, પડતર કિંમત છે 1200, તો ટોટલ આપણને 600 રૂપિયા પ્રોફિટ થયો. તો આ નફો થયો, બરાબર. તો હવે નફાની ટકાવારી શોધવાની કીધી છે. આમાં લખ્યું છે કે નફો કે ખોટ જે ટકાવારી મળે એ શોધો. તો નફાની ટકાવારી બરાબર, તો આપણે પેલી વાર આગળના દાખલામાં જોયું તો આપણે મૂળ કિંમત ઉપર લીધું, પણ આ જે ખર્ચ એડ થયો એના સુધી આપણે હવે પડતર કિંમત રહી એ મૂળ કિંમત થઈ જશે 1200 રૂપિયા. જ્યાં 1200 રૂપિયા રહીએ અને આપણે 1200 રૂપિયા ઉપર કેટલો નફો મળ્યો? તો 600 રૂપિયા મળ્યો. તો ગુણ્યા 100%, અને ટકામાં લાવવા માટે 6%. આ બે શૂનો ગઈ, 12 પંચું 60, એટલે 50% નફો થયો. એવી જ રીતે હવે આગળ જોઈએ. કોઈ બી વસ્તુ હોય કેવા પ્રશ્નો પૂછાશે એ જોઈએ આપણે. તો અહીંયા છે મૂળ કિંમત અથવા તો પડતર કિંમત ગણો. પછી અહીંયા આવે વેચાણ કિંમત, અહીંયા નફો અથવા ખોટ આવે. તો આપણને મૂળ કિંમત આપી છે, વેચાણ કિંમત આપી છે, આપણે શોધવાનું છે નફો અથવા ખોટ. અથવા તો મૂળ કિંમત શોધવાની છે, વેચાણ કિંમત આપી છે અથવા નફો ખોટ આપી છે. અથવા તો મૂળ કિંમત આપી છે, વેચાણ કિંમત શોધવાની છે અને નફો ખોટ આપી છે. તો આ રીતના દાખલા પૂછાઈ શકે છે આપણને. ચલો આગળ એક બીજો દાખલો જોઈએ. મૂળ કિંમત 700 રૂપિયા છે કોઈ વસ્તુની, વેચાણ કિંમત છે 500 રૂપિયા. તો નફો થશે કે ખોટ કેટલા ટકા? તો મૂળ કિંમત 700 છે, વેચાણ કિંમત 500 છે, તો સીધી રીતે ખબર પડે કે મૂળ કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી તો ખોટ જ થશે. તો ખોટ કેટલી થશે? 700 - 500 બરાબર 200 રૂપિયા. 200 રૂપિયા ખોટ થશે. તો ખોટ માટે પર્સન્ટેજ જોઈએ. તો હંમેશા મૂળ કિંમત ઉપર નફો અથવા ખોટ આવે. તો મૂળ કિંમત છે 700, નફો આ ખોટ કેટલો છે 200, તેને 100% ગુણો ત્યારે એની ટકાવારી નીકળે. તો આ બે જતા રહ્યા. તો 200 ભાગ્યા 700, તો આના ભાગ પાડો તો જે આવે એને ટકા થાય. તો આટલા ટકા ખોટ ગઈ. 200 ભાગ્યા 7 દુ 14, 6 0, 7 8 56, 4 0.7 5 35, 5 0 70 70 49, તો 28.57% જેટલો ખોટ આવે. હવે કેટલાક ઉદાહરણો જોઈએ. કોઈ વસ્તુની વેચાણ કિંમત 720 રૂપિયા છે અને નફો 25% હોય તો મૂળ કિંમત શોધો. તો મૂળ કિંમત હંમેશા 100% હોય. મૂળ કિંમત હોય, વેચાણ કિંમત 720 છે અને નફો 25%, એટલે મૂળ કિંમત ઉપર 25% નફો હોય. તો એની વેચાણ કિંમત 125% હોય અને 125% બરાબર આપેલા છે 720. વેચાણ કિંમત 125 થાય, નફો 25% છે, એટલે મૂળ કિંમત કરતાં વધારમાં વેચ્યું છે. નફો તારે થાય ને તો 25% વધારે, તો મૂળ કિંમત અંદર નોર્મલી 100% હોય. 100% ગણો આપણે. તો 125% બરાબર 720 આપેલું છે અહીંયા. તો આપણે 100% શોધવાનું છે. 100% બરાબર તો આપણે એક્સ ધારી લઈએ. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. તો 125% ગુણ્યા એક્સ બરાબર 720 ગુણ્યા 100%. તો એક્સ બરાબર 720 ગુણ્યા
100% ભાગ્યા 125%. ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવી ગયા. આ ટકાનું નિશાન ગયું. 25 પંચા 25 ચોક 25 ગયા. અહીંયા પાંચે આનો ભાગ ચલાવો 720 તો 5 એકા 5 144 ગુણ્યા 4 બરાબર 570 રૂપિયા. તો આપણી આવી મૂળ કિંમત. એવી જ રીતે એના એ જ રકમમાં બીજો દાખલો છે, એક એ ખોટ માટે છે. તો મૂળ કિંમત હોય 100%, તો 25% ખોટ સાથે વેચ્યું છે એમને 720માં, મતલબ કે એમને વેચ્યું છે 75%માં. 100માંથી 25% ખોટ કાઢો એટલે 75% થાય, અને 75% બરાબર થાય, અહીંયા આપ્યું છે વેચ્યું છે 75%માં એટલે 720. તો આપણે મૂળ કિંમત થાય 100%. તો એક્સ ધારી લો. હવે આને ક્રોસ ગુણાકાર કરો તો 75% ગુણ્યા એક્સ બરાબર 720 ગુણ્યા 100%. એક્સ બરાબર 720 ગુણ્યા 100% ભાગ્યા 75%. તો 75 તરી 75 ચોક. તો અહીંયા ત્રણેય ભાગ ચલાવો. 3 દુ 6, 3 ચોક 12 એટલે 240 ગુણ્યા 4 બરાબર 0 16 1 4 દુ 8 9 તો 960. મૂળ કિંમત મળી 960. બીજો ઉદાહરણ જોઈએ. કોઈ વસ્તુ વેચતા 30% ખોટ થાય છે. જો વેચાણ કિંમત 350 હોય તો મૂળ કિંમત શોધો. તો આને આપણે બે રીતે શોધીશું. એક રેશિયોની રીતથી શોધીશું. એના એ જ છે પણ આમાં થોડી રીત, અને આમાં ટકાવારીની રીતથી શોધીશું. રેશિયોની રીત માત્ર 30% છે. જ્યાં 30% છે તો એને નોર્મલી લખવા હોય તો 30/100 લખવા પડે, બરાબર 3/10 થાય. આ 0 જતી રહે, 3/10 થાય. તો આ 3/10માં જે 10 છે ને એ મૂળ કિંમત કહેવાય. અને જે ઉપર જે સંખ્યા આવે છે તો અહીંયા ખોટ છે, તો આ 3 રૂપિયા ખોટ કહેવાય. આ 10 રહ્યા એ મૂળ કિંમત કહેવાય, અને જે ઉપરના 3 છે એ ખોટ કહેવાય. મતલબ કે 10ની મૂળ કિંમત એ 3 રૂપિયા ખોટ છે, બરાબર. અહીંયા આપી છે આપણે વેચાણ કિંમત, તો અહીંયા વેચાણ કિંમત આપી છે 350 રૂપિયા. જે કિંમત આપી છે એ મૂકી. તો આના નીચે વેચાણ કિંમત મૂક. આમાંથી જુઓ ચલો. તો મૂળ કિંમત 10 છે, ખોટ 3 છે, તો આમાં વેચાણ કિંમત કેટલી થાય? 7 થાય. 10માંથી 3 બાદ કરો, મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો, તેની વેચાણ કિંમત મળે. તો 7 બરાબર વેચાણ કિંમત થાય. આ 7 વેચાણ કિંમત થઈ અહીંયા મૂકી, બરાબર ગુણ્યા આપણે શોધવાનું શું છે? તો મૂળ કિંમત શોધવાની છે. તો આપણે મૂળ કિંમત ક્યાં છે? અહીંયાથી લેવાની. આ મૂળ કિંમત છે 10, તો આ 10 અહીંયાથી લીધા. તો 7 પંચું 35, આ 0, તો 50 ગુણ્યા 10 બરાબર 500. તો આપણી મૂળ કિંમત મળી. એવી જ રીતે ટકાવારીમાં જે આપણે નોર્મલ શોધતા હતા, તો અહીંયા ખોટ 30% ગઈ છે, મતલબ કે વેચાણ કિંમત થઈ 70%, અને 70% બરાબર આપ્યા છે આપણને 350. તો આપણે મૂળ કિંમત 100% શોધવાની છે, તો એને એક્સ લઈ લઈએ. આ બંનેનો ક્રોસ ગુણાકાર 70% ગુણ્યા એક્સ બરાબર 350 ગુણ્યા 100. તો એક્સ બરાબર 350 ગુણ્યા 100 ભાગ્યા 70%. આ 100% છે અહીંયા. તો આ ટકા ના ટકા ગયા, આ 0 ગઈ, આ રે 0 ગઈ. 7 પંચું 35, તો આ 500 રૂપિયા. તો આ એની મૂળ કિંમત થઈ. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. એક વસ્તુની વેચાણ કિંમત 120 છે અને નફો 20% હોય તો મૂળ કિંમત શોધો. તો આને બે રીતે શોધીએ. આ 20% નફો છે, તો આને લખી શકાય 20/100. ટકાનું નિશાન જાય એટલે 20/6. તો જ ગયું. તો ઉપર વધ્યા 1, અને 2 5 ભાગ ચાલે એટલે 1/5. તો આ 5 રહ્યા ને
એ મૂળ કિંમત મળી. અને એક છે ને એ નફો થાય છે એટલે મતલબ કે નફો, પેલામાં ખોટ થતી હતી તો આપણે ખોટ લખી દઉં. બરાબર છે. હવે જોઈએ આગળ. વેચાણ કિંમત આપી છે 120. હવે વેચાણ કિંમત આમાં કેવી રીતના મળે? તો વેચાણ કિંમત નફો હોય એમાં વેચાણ કિંમત કેવી રીતના મળે? વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ નફો થાય તારો વેચાણ કિંમત મળે. તો અહીંયા વેચાણ કિંમત કેટલી મળશે? તો મૂળ કિંમત 5 છે, નફો છે 1, એટલે ટોટલ થયું 6. વેચાણ કિંમત થઈ 6, તો એના 6 વડે આપણે ભાગી દીધું. વેચાણ કિંમતના એના વેચાણ કિંમતથી જે નોર્મલ વેચાણ કિંમત આપી હતી એનાથી આ રેશિયોવાળી વેચાણ કિંમતથી ભાગી દીધું. ગુણ્યા આપણે શોધવાનું શું છે? તો મૂળ કિંમત છે, તો મૂળ કિંમત અહીંયાથી લેવાની, ગુણ્યા 5 બરાબર 6 દુ 12 એટલે 20. તો 20 ગુણ્યા 5 બરાબર 100 રૂપિયા. તો આ એની મૂળ કિંમત મળી 100 રૂપિયા. એવી જ રીતે આપણે નોર્મલ જે રીતે શોધતા હતા એ રીતે શોધીએ. હવે વેચાણ કિંમત 120 છે અને નફો 20% છે, એટલે નોર્મલી મૂળ કિંમત હોય 100% અને નફો 20% થયો, એ વેચાણ કિંમત થઈ. તો 120% બરાબર 120 રૂપિયા થયા. તો 100% બરાબર એક્સ લઈ લો અને ક્રોસ ગુણાકાર કરો. 120% ગુણ્યા એક્સ બરાબર 120 ગુણ્યા 100%. તો એક્સ બરાબર 120 ગુણ્યા 100% ભાગ્યા 120%. ટકાનું નિશાન ગયું અને 120 ગયા તો આ 100 આવી ગયું. તો આ મૂળ કિંમત આવી ગઈ. આ રીતના બી 100. પહેલાંમાં આપણે આગળના જે દાખલા હતા એમાં આપણે વેચાણ કિંમત આપેલી હતી, મૂળ કિંમત શોધતા હતા. આમાં મૂળ કિંમત આપી છે, વેચાણ કિંમત શોધવાની છે. અને આમાં પણ આપણે 2 રીતનો ઉપયોગ કરીશું. આમાં છે 40% ખોટ જાય છે અને મૂળ કિંમત છે 10,000 રૂપિયા. તો નોર્મલી સીધી રીતના ખબર પડે કે 40% ખોટ જતી હોય તો એની વેચાણ કિંમત 6,000 જ થાય. પણ આપણે ગણતરી કરીએ જેથી બીજા દાખલામાં કામમાં આવે. 40% છે તો 40%ને લખી શકાય 40/100. આ ટકાનું નિશાન જાય એટલે આ ગયું બરાબર. આને 2 કાઢો ને આને 2 કાઢો તો 2/5 જવાબ આવ્યો. તો આ થઈ આની મૂળ કિંમત અને આ થઈ એની ખોટ. 5ની મૂળ કિંમત ઉપર 2 ખોટ ગઈ તો આની વેચાણ કિંમત કેટલી થાય? મૂકી માઇનસ ખોટ. મૂકી છે 5 અને ખોટ છે 2 તો આની વેચાણ કિંમત 3 થાય. એટલે આનો ડિફરન્ટ આવે એની વેચાણ કિંમત થાય. સ્વાભાવિક રીતે એટલો સીધી વાત છે, પણ આ તો સમજણ પડે એટલા માટે હું સમજાવી રહ્યો છું. અહીંયા કિંમત આપી છે 10,000. તો એ કોની કિંમત આપી છે? મૂળ કિંમતની. તો આમાં મૂળ કિંમત કોણ છે? તો 5 છે. આપણે શોધવાનું શું છે? વેચાણ કિંમત છે. તો વેચાણ કિંમત કેટલી છે? 3 બરાબર 5 દુ 10 ના 3 શૂનો 2000 ગુણ્યા 3 બરાબર 6,000. તો આ એની વેચાણ કિંમત આવી. એવી રીતના ટકાવારીની રીતે શોધીએ. મૂળ કિંમત એટલે 100% મૂળ કિંમત હોય તો એ રહી છે 10,000. 40% ખોટ સાથે વેચાણ કિંમત શોધવાની, તો 100માંથી 40% ખોટ જાય તો કેટલા વધ્યા? 60%. તો એ આપણે શોધવાના છે. તો આનો ક્રોસ ગુણાકાર કરો તો 100% ગુણ્યા એક્સ બરાબર 10,000 ગુણ્યા 60%. તો એક્સ બરાબર 10,000 ગુણ્યા 60% ભાગ્યા 100%. તો આ ટકાનું નિશાન ગયું 2 1 2. તો 100 ગુણ્યા 60 બરાબર 100,000. હવે આપણા જે રેશિયોવાળી રીત હતી એ આના માટે ઉપયોગી વધારે થશે, જેમાં ટકાવારી અપૂર્ણાંકમાં આપેલી હોય. તો ચલો જોઈએ. આના બી આપણે 2 રીતે ગણીશું. તો પહેલાં રેશિયોવાળી રીતથી ગણીશું. તો 16/3 જે છે એને લખી કેવી રીતના શકાય? 16 * 48 + 2 એટલે 50/3% લખાય. આના 16 * 48 + 2 50/, 3 એમના ટકાની નિશાની. આ ટકાની નિશાની હટાવવા માટે 50/3 ગુણ્યા 100.
100 વડે ભાગવા પડે ત્યારે એ ટકાની નિશાની જાય. તો આ 2 ગયું બરાબર. તો આ 2 તો અહીંયા ઉપર 1 વધ્યો અને આ 3 દુ 6. તો આ એનો રેશિયો મળ્યો 6 અને 1. આમાં જાય છે ખોટ જાય છે. આનો મતલબ થાય આ મૂળ કિંમત થાય અને આ 1 છે એ ખોટ થાય. બરાબર છે. તો આનું વેચાણ કિંમત કેટલી થાય? આ બંનેનો ડિફરન્ટ તો 5 વેચાણ કિંમત થાય. આ બંનેનો જે ડિફરન્ટ થાય એ વેચાણ કિંમત થાય. ખોટ માટે જો નફો અહીંયા નફો આપ્યો હોય તો આ બંનેનો સરવાળો થાય. જો નફો આપ્યો હોત અહીંયા તો આ બંનેનો સરવાળો થાય અને ખોટ આપી હોય તો વેચાણ કિંમત આ બંનેનો ડિફરન્ટ થાય. એ સ્વાભાવિક એટલું જ થાય. બીજી વસ્તુ અહીંયા આપી છે વસ્તુની વેચતા તો વેચાણ કિંમત આપી છે 500. 500 વેચાણ કિંમત આપી છે તો એના નીચે આપણે વેચાણ કિંમત લખવાની આ રેશિયોવાળી. તો રેશિયોવાળી વેચાણ કિંમત આવે છે 5 ગુણ્યા શોધવાનું છે મૂળ કિંમત. તો અહીંયા મૂળ કિંમત છે 100 બરાબર. તો 500 એ 100 તો 100 ગુણ્યા 6 બરાબર 600 રૂપિયા મૂળ કિંમત થઈ. એવી જ રીતે ટકાવારીની માટે શોધીએ તો આને ડાયરેક્ટ લખી શકાય 50/3%. આ લોસ જે છે એટલે 100%માંથી 50/3% બાદ કરો તારે એની વેચાણ કિંમત મળે. તો 300 માઇનસ 50/3. તો આનું સાદું રૂપ આપો તો આ રીતના થાય. તો 250/3 થાય. આ ટકા થયા. તો 250/3% એ કેટલી કિંમત આપી છે? આ વેચાણ કિંમત છે 500. તો 100% મૂળ કિંમત શોધવાની છે તો x તો આનો ક્રોસ ગુણાકાર કરો. તો 250/3% ગુણ્યા x બરાબર 500 ગુણ્યા 100%. તો x બરાબર 500 ગુણ્યા 100% બરાબર ભાગ્યા આ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવશે 250%. અને આ જે 3 છે ને ભાગાકારમાં આવે તો એના ઉપર લઈ જાવ તો ગુણાકારમાં જતું રહે. તો આ ટકાની નિશાની ગઈ. 250 એ આ 2 થયા. તો 3 દુ 6 અને આ 100 બરાબર 600. તો એના માટે આ રીત બેટર છે. ચલો હવે એક બીજો દાખલો જોઈએ. નફો છે 6.2/3% છે. વેચાણ કિંમત છે 1600 રૂપિયા. તો એની મૂળ કિંમત શોધવાની કીધી છે. આને બી આપણે 2 રીતે શોધીશું. આને આપણે રેશિયોવાળી રીતથી શોધીએ તો 6 તરી 18 19 20/3. તો આના આવી રીતના લખાય 20/3% બરાબર ટકાની નિશાની હટાવવા માટે 3 ગુણ્યા 100 તો ગયા બરાબર અહીંયા 5 તો 1/15. તો 15 છે એની મૂળ કિંમત આવી અને 1 છે એ નફો આવ્યો. તો આની વેચાણ કિંમત કેટલી થાય? આની વેચાણ કિંમત થાય 16. હંમેશા મૂળ કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત થાય અને નુકસાન હોય તો મૂળ કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત થાય. તો આમાં બંનેનો સરવાળો લીધો. જો અહીંયા આપણને ખોટ આપી હોત તો આ વચ્ચેનો ડિફરન્ટ લો તો એની બાદ બાકી થાય. મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો ત્યારે વેચાણ કિંમત મળે. અને બીજી રીતે મૂળ કિંમતમાં નફો ઉમેરો ત્યારે વેચાણ કિંમત મળે. તો વેચાણ કિંમત આવી 16. હવે જે વેચાણ કિંમત આપી છે 1600. વેચાણ કિંમત 1600 આપી છે તો એના વેચાણ કિંમત જે આ રેશિયોવાળી વેચાણ કિંમત હતી એનાથી ભાગવાનું છે 16 ગુણ્યા શોધવાનું શું છે તો મૂળ કિંમત શોધવાનું. તો અહીંયા મૂળ કિંમત છે 15. તો 100 બરાબર 100 ગુણ્યા 15 બરાબર 1500. તો આ એની મૂળ કિંમત આવી. બીજી રીતે શોધીએ ટકાવારીની રીતે. તો નફો છે 10.3%. એટલે મૂળ કિંમત હોય 100%. તો વેચાણ કિંમત થાય 100% પ્લસ 20.3%. ખોટ હોત તો 100માંથી બાદ કરવાનું વેચાણ કિંમત માટે. નફો છે તો 100%માં
નફો ઉમેરવાનો છે, તારે વેચાણ કિંમત મળે. તો 100 ગુણ્યા 3 300 પ્લસ 20/3 બરાબર 320/3% વેચાણ કિંમત. તો અહીંયા 320/3% બરાબર આપેલી જ છે એની કિંમત 1600. તો આપણો મૂળ કિંમત હોય 100%, તો એને શોધવાની છે. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. તો 320% ગુણ્યા x બરાબર 1600 ગુણ્યા 100%. આ બંનેનો ગુણાકાર આ બાજુ. તો x બરાબર 1600 ગુણ્યા 100% ભાગ્યા આ બધી વસ્તુ નીચે ગુણાકારમાં આવે 320%. આ જે 3 છે હજી અહીંયા ભાગાકારમાં આવે, પણ એના ઉપરની બાજુ લખી શકાય, એટલે ઉપર 3 લઈ ગયા. બરાબર છે. આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ. આના 5 32 ગુણ્યા 5 160 થાય, એટલે 5 ગુણ્યા 100 ગુણ્યા 3 5 તરી 15 ને 100 15 ગુણ્યા 100 1500. તો આનો જવાબ બી સેમ આવ્યો, આનો જવાબ બી સેમ આવ્યો. ચલો બીજી જોઈએ હવે. મૂળ કિંમત અને વેચાણ કિંમત 10/11 પ્રમાણમાં છે, તો નફો કેટલા ટકા થાય? તો હંમેશા નફો બરાબર શું હોય? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. નફો ક્યારે મળે કે વેચાણ કિંમત વધારે હોય, મૂળ કિંમત ઓછી હોય ત્યારે નફો મળે. તો અહીંયા જેમમાં આપેલું છે તો અહીંયા 11 લખી દો. વેચાણ કિંમતની કિંમત છે અહીંયા 11 અને મૂળ કિંમતની લઈ લો 10. તો આપણને કેટલું મળ્યું? નફો 1 મળ્યો. કેટલા ઉપર 1 મળ્યો? તો 10ની મૂળ કિંમત ઉપર 1 નફો મળ્યો. નફાની ટકાવારી બરાબર 10ની મૂળ કિંમત ઉપર 1 નફો મળ્યો, તો એને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. તો 10% નફો મળ્યો. જો આ ડાયરેક્ટ લખતા આવી રીતના ના ફાવે તો આને આવી રીતના જ લખી દેવાનું. તો 10 રૂપિયા 10ના ઉપર 1 રૂપિયો નફો મળ્યો, તો 100 કેટલો? તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. તો 10x બરાબર 100, તો x બરાબર 100/10 બરાબર 10%. મૂળ કિંમત હંમેશા 100 ઉપર ટકાવારી ગણવાની. બરાબર છે. ચલો બીજા એક દાખલો જોઈએ. કોઈ પુસ્તક 200% નફા સાથે વેચે છે, તો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધો. તો આપણે આમાં બી 2 રીતે શોધીશું. 200%, તો એને લખી શકાય 200/100, ટકાની નિશાની હટાવવા માટે. તો આનો અનુપાત આવ્યો 2/1. તો આ એની થઈ મૂળ કિંમત થઈ, આ એનો નફો થયો. નફા સાથે વેચ્યું તે ઉપરની કિંમત નફો આવવાના, નીચેની આવે મૂળ કિંમત આવે. તો આની વેચાણ કિંમત કેટલી થાય? તો આપણે શીખ્યા હતા કે વેચાણ કિંમતમાં મૂળ કિંમત પ્લસ નફો થાય, તો વેચાણ કિંમત થાય 3. જ્યારે ખોટ હોત તો બંનેની બાદ બાકી થોત, મૂળ કિંમતમાંથી ખોટની બાદ થોત તો વેચાણ કિંમત મળે. તો શું લખ્યું છે? મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. તમારો મૂળ કિંમત છે 1, મૂળ કિંમત ભાગ્યા વેચાણ કિંમત એટલે ગુણોત્તર. અહીંયા મૂળ કિંમત છે 1 અને વેચાણ કિંમત છે 3, તો 1/3 એમનો ગુણોત્તર થયો. એવી જ રીતે ટકાવારીમાં આપણે કોઈ વસ્તુ ધારી લઈએ કે ધારો કે મૂળ કિંમત છે 100 રૂપિયા, 100, તો વેચાણ કિંમત કેટલી થાય? આના 200% પ્રોફિટ થયો, એટલે આના 200% 100% પ્રોફિટ થાય તો 200 થાય, 200 થાય તો 300 થાય. મતલબ કે આને 200%થી વેચી 200% પ્રોફિટ, તો ટકાની નિશાની જાય તો 100, તો આ 200 મળ્યા. તો 200 તો ખાલી પ્રોફિટ જ મળ્યો, આ નફો મળ્યો, પ્લસ આ મૂળ કિંમત 100 એટલે વેચાણ કિંમત એમને ટોટલ થઈ 300. 100નો 200% પ્રોફિટ સાથે વેચો તો એને 300માં વેચી હોય ત્યારે 200% પ્રોફિટ મળે. તો આ બંનેનો મૂળ કિંમત ભાગ્યા વેચાણ કિંમત બરાબર 100/300 બરાબર 1/3, એટલે 1/3. આનો બી જવાબ છે.
એવી જ રીતે કોઈ પુસ્તક 25% ખોટ સાથે વેચે છે તો વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર શોધવાનું કીધું છે. તો આના બી બે રીતે શોધી લઈએ. 25%, તો આને લખાય 25/100, તો ટકાની નિશાની હટી જાય. આ 25 એ 4 ને ઉપર 1 વધ્યો તો 1/4. તો આ 4 રહી એની મૂળ કિંમત મળી અને 1 છે એ ખોટ છે. આ 1 મળ્યો એ ખોટ છે અને આ એની મૂળ કિંમત છે. તો આની વેચાણ કિંમત કેટલી મળે આપણને? તો ખોટમાં આ બંનેનો ડિફરન્ટ, તો મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો ને તારે એની વેચાણ કિંમત મળે. બરાબર છે? તો 4માંથી 1 જો એટલે 3, તો મૂળ કિંમત થઈ 4 અને વેચાણ કિંમત થઈ 3. અને આપણે ગુણોત્તર કોનો પૂછ્યો છે? વેચાણ કિંમતનો. વેચાણ કિંમત ભાગ્યા મૂળ કિંમત. તો વેચાણ કિંમત મળી આપણને 3 અને મૂળ કિંમત છે 4, એટલે 3/4. એવી જ રીતે હવે આમાં 100 ધારી લઈએ. કોઈ વસ્તુને તો મૂળ કિંમત ગણો 100 રૂપિયા, તો વેચાણ કિંમત 25% ખોટ છે તો વેચાણ કિંમત થાય 75. તો મૂકી ના, આપણને પૂછ્યું છે વેકી. વેચાણ કિંમત ભાગ્યા મૂળ કિંમત બરાબર. વેચાણ કિંમત છે 75 અને આ છે 100. તો 25 તરી 75 ને 25 તો 3/4. બીજો દાખલો જોઈએ. કોઈ સફરજનની મૂળ કિંમત તેના વેચાણ કિંમતના 80% છે. તો ધારો કે વેચાણ કિંમત, તો નફાની ટકાવારી શોધવી છે. ધારો કે આપણે વેચાણ કિંમત આમાં 100 લઈ લઈએ, તો મૂળ કિંમત કેટલી થાય? વેચાણ કિંમતના 20%, વેચાણ કિંમતના 80%. તો વેચાણ કિંમત 100 છે તો એના 80% કેટલા થાય? તો 100 × 80/100. આ ટકાની નિશાન છે એટલે 100 નીચે આવી ગયા, તો 80. તો વેચાણ કિંમત 100 ધારી તો એની મૂળ કિંમત 80 થઈ જાય. તો હવે ટકાવારીમાં શોધો. તો શું લખ્યું કે નફાની ટકાવારી શોધો. તો આપણે મૂળ કિંમત ઉપર નફો, હંમેશા ટકાવારી મૂળ કિંમત ઉપર હોય, નફો કે ખોટની કોઈ બી ટકાવારી મૂળ કિંમત ઉપર હોય. તો આપણને મૂળ કિંમત છે 80 અને નફો કે ખોટ કેટલો થયો? અહીંયાથી અહીંયા જતાં 20 રૂપિયા પ્રોફિટ થયો. વેચાણ 100માં કર્યું એટલે 20 રૂપિયા નફો થયો, તો આ 20. અને એને ટકાવારીમાં લાવવા માટે ગુણ્યા 100 ટકા બરાબર 4, 4 એ 25, તો 25% નફો થયો. એવી જ રીતે બીજી રીતના ગણીએ તો 80 એ 20નો નફો થયો. આ 80 મૂળ કિંમત ઉપર હોમાં વેચ્યું એટલે 20નો નફો થયો. તો હોય એ કેટલું થાય? x. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. તો 80x બરાબર 20 × 100. તો x બરાબર 20 × 100/80, 4 ના 25. તો x બરાબર 25% નફો થયો.